મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો ને? ઘણા સમય પછી આપણા બ્લોગ પાસે આવવાનું ચાલુ કર્યા છે, કેમ કે માઇક નતો એટલે કઈ મજા નથી આવતી. માઇક મંગાવી લીધું, પરફેક્ટ અવાજ આવે બધી. આજે આપણે સાઈડ પર જવાનું છે કામે. ઘરના ટિફિન તો બનાવી જ દઈ, ઉઠો ને ડાયરેક્ટ નીકળો કામે. નીરવભાઈ પણ ગામમાં આવે છે ભેગા. ક્યાં જવું નીરવ? ગામમાં જવું? ગામમાં શું કામ છે તારું? દવાનું દળી દળવું તો લખાય છે, અમે દળી લેવું. કોઈને પાવડર જોતો હોય તો પાવડર પણ વેચીએ છીએ. પાવડર પણ તમને થોડો કાપી ભાઈ આજે ટોપી હાથ ડૉક્ટર બની ડૉક્ટર લાગે કે ઊંડો તરફ કમેન્ટ કરી દીધો કેવું લાગુ. લાઈટ હોય ગઈ યાર ને કામ અટકી ગયું. હવે ઘેર જવાનું પ્લાનિંગ છે તો બોસ મારી નાખે. હા ભાઈ છે બધી ઢેકલો કર્યો પૂઠા હળકાવી હમણાં પાયા કામ ચાલુ છે. The next day. હાલો મિત્રો, ચા પીવા. ના અમારા અશ્વિનભાઈ છે ના અમારા ગોપાલભાઈ. ગેટ મારવાનું ચાલુ કરી દીધું. આ ગોપાલભાઈ ગેટ મારે અડધો સંકાવી નાખે, અડધો બાકી છે. તમારે અમારું કામ જોવું હોય તો એક ઇન્સ્ટામાં અમારું પેજ પણ છે, ત્યાંથી પણ ફોલો કરી શકો છો. ગેટ બની જાય એટલે નેક્સ્ટ નંબર લાગજે ભાઈ, જોઈ लीजिए जरा लिंक। हमारे गांव में ऐसा भी होता है, ऐसे मुर्गियां खाना खाती है और बाद में अंडा देती है. माँ की करस શું કરસ માં? દાંતેડું પીવું? દાંતેડું કોઈને પાવું હોય તો આપી દેજો. દાદી છે એ દાંતેડું પાઈશ, બરોબર? જો ઘર ભેગું થાને ભાઈ. ધીરું તાર રમવું હે? આ તને રમાડતા ને હે? કેમ રમાડતા ને? રોહન ને કીધો રમાડે કેમ? રોહનભાઈ બચ્ચા પાલટી જેમ રમે નાના છોકરા હારે. રોહનભાઈ શરમ કરો, શરમ. રોહનભાઈ આપ શરમ કરો. નહીં. બસ બસ છોકરા ગાંડા કરવા અડગ્યા છે. હવે તમે બધી શું હતા? ઘર ભેગું થાને ભાઈ.